હોય એમને પૂછજો હું હમણાં ભાઈના મમ્મીને દિલીપભાઈના મમ્મીને મળ્યો, માને મળ્યો. માં મમ્મી કહેવામાં એમાં જીવે ન હાલે આપણો. સમજો આ માતાઓ બહેનો જેટલા બેઠા છે ને આ પહેરવામાં, એને મમ્મી કહેવાનું મન ન થાય કોઈને. કોઈ માં કહેવાનું મન થાય મોટી ઉંમરના હોય તો. નકર બેન મમ્મી છે ને એમાં પછી અમુક લીટા વટી ગયા પછી મમ્મી હોય. આ મમ્મી નથી, આ બેનડિયું માવડિયું બેઠા છે. એટલે હું માને મળ્યો, કેવી વાતો કરતા હતા. બાપા હારું, બધું હારું, 5 દીકરા છે પણ એ ભગવાનના એમ દીધેલા, એને 5 છે. અને બાપા આદમી તો શું છે, બધે ફરતા હોય પણ ઘર હાંસવી લેવું એવી વાતો કરાય. કે ઘર બાયું હાંસવી લે અને જેની થાંભલી વાંકી હોય ને 2 મહેમાનો ન લઈ જાય. હેગો ભલા માણસ ઈ તો જેને રોટલા ઘંટીમાં દળી દળીને ખવડાવ્યો હોય ને, ન્યા હનુમાનજી મહારાજ, હા ભલે કદાચ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય, જેના સંતોના ફોટાની હારે ફોટો જેનો રહી ગયો હોય ગગા બાપાનો, પણ સાહેબ ઈ વખતે એવો એક એવો સાધુડો જેના ધૂણાની રખા, જેના ધૂણાની ભભૂતિ આજ પણ જે ધૂણા ધખી રહ્યા છે બેસરગીરી બાપુ, ઈ ધૂણાની રેખા હોય, ઈ બાવલીઓ બેઠો હોય છે. ઈ બાવલિયાની કેશવગીરી બાપુની નું એનું ભજન બધમ સુજટમ પીત પટમ એક લટમ ખોલિયમ તેલમ દિલંદમ ચિલ ચંદમ મંદ મંદમ ભૂલિયમ નેનમ કુરાલા બિંદુલાલા રુદ્રમાલા લાહિયમ. એવો એક બાવલીઓ હનુમાનજી મહારાજને, સુરેશ્વર હનુમાનજી મહારાજને જેને કહેવાય એનું ભજન કરતો હોય. અને ન્યા ગગા બાપા આવે. મારે શરૂઆતમાં એટલા માટે કહેવું છે કે એક આપણે એ વખતે ખબર હતી, આપણે લગ્ન 1 કરી શકીએ, 2 લગ્ન, 3 લગ્ન, 4 લગ્ન કરી શકતા. એટલે કીધું એક ઘર, બીજું ઘર, ત્રીજું ઘર ને ચોથું ઘર, પણ સંતાન નથી. અને તેથી બાવલીઓ 5 વાર એક આરે બોલ્યો, દીકરો થાહે, દીકરો થાહે, દીકરો થાહે, દીકરો થાહે ને દીકરો થાહે. ઈ કેશવગીરી બાપુના શબ્દો ને દેવાવાળો સુરેશ્વર હનુમાન આજે 5 ભાઈઓ અહીંયા છે. આપ જોઈ શકો છો. ભલા માણસ શું તાકાત છે, આ તાકાત છે. હોય ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા. આમાં કોક કાંદાણા એવું હોલો ભાખે અમીરિયા હજી પણ હોય. હું અહીંયા બેઠેલા બધાને કહી દઉં કે તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હોય. તમને એમ લાગે કે અમારું ગામ રિદ્ધિ સિદ્ધિ વાળું છે, તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હોય તો કોઈ દી વિચારતા નહીં કે અમારું ગામ બુદ્ધિશાળી છે એટલે શાંતિ છે ને સમૃદ્ધ છે. તમારા ગામમાં 5 માણસ એવા હશે જે પરમ તત્વની સાથે સીધો તાર લાગેલો હોય છે ને એને કોઈની પડીએ ન હોય ને એને આપણને ખબર ન હોય કોણ હોય, તો જ સંપૂર્ણ શાંતિ હોય. તમારા ગામમાં શાંતિ હોય તો 5 માણસ એવા હશે. તમારા ઘરમાં સંપૂર્ણ શાંતિ હોય ને તો કોક નારી શક્તિ સહન કરતી હશે, એ નક્કી કરી લેવાનું, તો જ સંપૂર્ણ શાંતિ હોય. એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે એવી વાતો કરવા આવ્યો છે. એક ચોખોટે કરી દઉં આપ બધાઈને, અમે કોઈ દિવસ કોઈના ગીત ગાયા જ નથી. ઘણાને એવું લાગતું હોય તો બધાને કોઈને વેમ રાખવો જ નહીં. મહારાણા પ્રતાપ રાજપૂત હતા અને અમારે ચારણને રાજપૂતોને હારા સંબંધ, એટલે મહારાણા રાહડો નથી ગયો. તો જગમાલ એનો હગો ભાઈ હતો, શક્તિ એનો હગો ભાઈ હતો. એક દુઓ બતાવો જગમાલનો શક્તિનો, હે અશોકસિંહજીભાઈ? શું કામે ગાયા કે એને એવા કામ કરી બતાવ્યા એટલે ગાયા. દેવાત બોદરના ગીત અમે એટલે નથી ગાયા. આયર છે ને અમારા મામા છે ને હાલો 2 દુઆ ગાઈ નાખી. અથવા તો અમારે ગીરથી નજીક થાય, આડીદર બોડીદર, ગીરને કાંઠેથી થોડુંક જ દૂર થાય કે ભાઈ આપણે નજીકના કહેવાય ને આપણે, એટલે કે દેવાત બોદરના વખાણ કરીએ, એમાં શું એવું નથી. પણ દેવાત બોદરે ખરે ટાણે દીકરાને આપી દીધો ને એટલે ગીત ગાઈ છે અમે. એમાં પડેલી શક્તિને જગતના ચોકમાં. અને બીજી વાત એ, મારે 2 દુઆ આજે સમજદાર વર્ગ બેઠો એટલે ખાલી કેવા વધારે તો નહીં કઈ વાત કરું, પણ એટલું કહેતો જાઉં. બપ્પા રાવલે કીધું છે, હું મોરારદાનભાઈ ને મુરબીને કહેતો હતો હમણાં, બપ્પા રાવલે એમ કહી ગયા, બપ્પા રાવલ પુરાવા સાથે તમને કહું છું કે તમારે જીવનમાં કોઈને પણ અમર જો થવું હોય, અમર થવાની ઔષધિ તમે શોધ જુઓ સંસાર. જેના ખંભા ઉપર હિન્દુસ્તાનની ભારત, અખંડ ભારતની ધરોહર આંચકા લે, ઈ બપ્પા રાવલ, એની વાત કરું છું. અને વાત એટલે કરું છું કે એને શું કીધું ચારણો માટે. બપ્પા રાવલે કીધું કે અમર થવાની ઔષધિ તમે શોધ જુઓ સંસાર. બાપો કીએ બીજી નહીં, કાં કવિ કાં કીર્તાર. આવું બપ્પા રાવલ બોલ્યા છે. હવે કોઈને એવું લાગતું હોય કે તમે અમારું ન બોલતા, તો બપ્પા રાવલ થી વધારે બુદ્ધિવાળા છે, એનો અમને કઈ વાંધો નથી. બીજી વાત હવે કરી દઉં. રાણા રાજસિંહ, કોક દીક વાંચો તો ખબર પડે શું પરંપરા છે. હું તો આ બધી વાતો ગોતીને લઈ આવ્યો છું. એક પણ રાજપૂતનો નિયમ આ વાતો કરી છે, પુરાવા તમને આપી શકું.
અને કોઈને એવું લાગતું હોય તો ઓછામાં ઓછા આવા જાહેરમાં કોઈ બીજાને એવું લાગશે, પણ અમારા મિત્રો વધે હોય ગાય છે ઓછામાં ઓછા પૈસા લીધા હોય તેના લીધા છે એ કહી દઉં અહીંથી. હા, એ તો આપણી પાસે કોઈ બધું બધા છે, આપણી પાસે બધા હિસાબો હોય કહેવાનો અર્થ. પણ હું શું કામે આ વાત કરી રહ્યો છું? રાણા રાજસિંહ કેવડો મોટો ઇતિહાસ. રાણા રાજસિંહે આજ પણ કોઈને જોવું હોય તો રાણા રાજસિંહે રાજસમંદ ઉદયપુરના રાજસમંદના કાંઠે એક શિલામાં છપાઈ કોતર્યું છે, એ હજી છે. એણે કીધું છે. પછી રાણા રાજસિંહે કીધું, કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ, વાલ્મીક સુખ વ્યાસ કથા કવિતા ન કરંતા, તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા. જગ હવે સાંભળજો રાણા રાજસિંહ હું કે, જગ અમર નામ ચાહો જી કે સુનો સજીવન અખરા, રાજસિંહ કહે જગ રાણરો તમે પૂજો પાવ કવેસરા. કવિના પગ પૂંજો. હવે રાણા રાજસિંહ કરતા વધારે કોઈ બુદ્ધિવાળા હોય તો અમારે કાંઈ વાંધો નથી. એનો મારો કહેવાનો અર્થ એટલો જ છે કે શું સાહિત્યની ધરોહર છે એને અમે ખાલી આમ થોડું થોડું એમાં આમ સબસબિયા ભરીને જગતને દેખાડી કે અમારી આ ધરોહર છે, અમારી આ ધરોહર છે, અમારી આ ધરોહર છે. અમે આટલું જ કામ કરીએ છીએ. એ પરંપરા લઈને આવ્યો છું. અહીંયા કારડિયા રાજપૂત સમાજ હોય, ગ્રાહિયા અમારા બધા મિત્રો પધાર્યા છે, અહીં પટેલ ભાઈઓ હોય, અમારા મામા ડાયરો અહીંયા હોય, સાધુ હોય, પ્રજાપતિ હોય, હુતાર હોય. સનાતન ધર્મનો માંડવો જ્યાં હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. સનાતન ધર્મ એ બધાને સ્વીકાર્યા છે. આવી કોઈ પણ આ સુરેશ્વર હનુમાનની જગ્યા હોય, આવો પરબની જગ્યા, હતાધારની જગ્યા, બગદાણાની જગ્યા હોય, તમે મઢડા ધામમાં આવો ને બપોરે રહોડામાં જમી જાઓ. તમે આ બધી જ ભવનાથની શેરનાથ બાપુની જગ્યામાં આવો ને બપોરે જમો, આવીને ઊભા થઈ જાઓ, કોઈ પૂછશે નહીં તમે હિન્દુ છો મુસલમાન છો શીખ છો ઈસાઈ છો, બસ આવ્યા છો ટુકડો ખાઓ. એ પરંપરાની વાતો કરવા માટે અમે અહીંયા આવ્યા છે. આ તો શરૂઆતમાં ખાલી ફાઉન્ડેશન બાંધું છું. ઘણી બધી વાતો છે ને એ બધી વાતો મારે કરવી છે, પણ મૂળ મુદ્દો હું આપને એ કહેતો હતો. હા લઈ લ્યો, લેવા હોય તો ગાય ઘા લઈ લ્યો. છૂટા ઘટે એવું છે. વાહ વાહ, કેવી બધી સેવા બધા કરે. હા હાલો, બહુ એવું લાગે તમે તમારે છૂટા ઘટતા લઈ લેજો. મારે શરૂઆત કરવી, પણ આ વાત એટલા માટે હું કરું છું કે એવડી ધરોહર છે, એવડી ઉજળી પરંપરા છે, એ વાતો જગતના ચોકમાં આપણા આગળ અમે મૂકવા આવ્યા છે. ને આવા જ્યારે કાર્યક્રમો હોય, ગાયું માતાજી હોય, મંદિરો હોય, અનાથ આશ્રમ માટે આ બધા થતા હોય, એટલે અમે આપજો આપજો એવું વધારે કહેતા હોઈએ છીએ. આ બધું અહીંયા રહેવાનું છે, આપ જાણો છો. અહીંયા જે આપણા તરફથી ઘોળ રૂપે આવશે, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે જેટલું તમે આપશો એ બધું અહીંયા રહેવાનું છે. બીજી વાત હું શરૂઆત એ વાતથી કરતો હતો કે આપણો એક સમય હતો કે આપણા દાદા દાદી હોય ને ગલઢાના હોય ને, એ હાંજ પડે આરતીની ઝાલરના નગારા વાગે ને એટલે ખંભે છોકરાને કોઈ કાકમાં કોઈ આંગળીને લઈને જાય ચોરે ને, એ ઠાકરની આરતી કરે, ટોપરું હાકરની શેષ લે અને પાછા વયા આવે. હવે એ જમાનો છે ને રહ્યો નથી. હવે આપણને સમય એ નથી કે કાયમ હાંજ હવાર આરતીમાં પૂગી. પણ તમારા આજુબાજુમાં આવો પ્રોગ્રામ હોય, ગાયું માતાજીઓ માટે હોય, હનુમાનજીના સાનિધ્યમાં હોય, સાધુ સંતોના માટે હોય, ટુકડા માટે હોય, આવા ઠેકાણે આપણે જેટલું આપ્યું એમાંથી થોડું ઘણું આપી દઈ. 365 દીની આરતી નોંધાઈ જાય. એટલા માટે તમને જેટલું આપ્યું એટલું એ આપતા રહેજો. વિદુર નીતિની મને બહુ એક વાત ગમે છે. પછી મારે બધી વીર વસરાજને યાદ કરવા છે અને જેટલી વાતો આવશે યાદ કરી. વિદુર નીતિમાં બહુ સરસ કીધું, જે માણા પાસે બહુ રૂપિયા હોય છતાંય દાન ન કરે અને હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જગતના ચોકમાં બીજો કોઈ નથી. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને આવે ઠેકાણે દાનમાં 1 લાખ આપું. એક માણસ આમાં બેઠો હોય એની પાસે ખાલી 100 રૂપિયા હોય અને એ દાનમાં 50 રૂપિયા આપે, મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા. તમે કેટલું આપો એ મહત્વનું નથી, કેટલામાંથી કેટલું આપો છો એ મહત્વનું છે. એની નોંધ થાય છે અને એ વાતો કરવા માટે આવ્યો છું. એ વાતો જીવતરમાં સારું જીવાય એની કરી. અમે જે નથી જીવાય એની વાતો અમે અહીંથી કરતા નથી. જેને સારું, જે ભરતુહરી શતકમાં બહુ સારું, મને આ બધી વાતો આવે છે પછી હું બધું આવું છે, પણ આ બહુ સારી વાતો છે. એટલે આ બધા સંતવાણીના બધા